કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે સુરજલાલ અને આજે આપણે ભણીશું ફિઝિક્સનો બીજું ચેપ્ટર જેનું નામ છે એક પરિમાણમાં ઘટી. મિત્રો, તમે જ્યારે ઘટીની વાત કરો તો ઘટી એટલે શું? તો જ્યારે આ વસ્તુ પૂછવામાં આવે તમે તેની પ્રોપર વ્યાખ્યા નથી આપી શકતા. તમને કોઈ એવી વસ્તુને જ્યારે પૂછવામાં આવે તો શું કહેશો કે વાહન ગતિ કરતા છે, પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરતી છે, અથવા આપણે ચાલતા હોઈએ તો કહેશું કે હું ચાલતો છું તો હું ગતિમાં છું. પણ ગતિની સાચી વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? તો ગતિની વ્યાખ્યા એમ થવાની છે કે જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો એ વ્યક્તિ કે વસ્તુ શું કહેવાશે? ગતિમાં છે કહેવાય. હવે આજે આપણે જે ભણવાના છે તે આ ગતિ વિશે ભણવાના છે અને આપણું જે ચેપ્ટર છે તે થર્ડ ચેપ્ટર છે, એક પરિમાણમાં ગતિ. અથવા આને સુરેખ ગતિ પણ કહે છે. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિની વાત કરીએ છીએ તો આપણે એક કાર્ટેશિયન યામ પદ્ધતિના બે અક્ષ x અને y લીધા છે, જેમાં અહીંયા 0 0 સંદર્ભ બિંદુ લીધું છે. હવે આ સંદર્ભ બિંદુથી કોઈ વસ્તુ t સમય બાદ t = 0 સમયે સંદર્ભ બિંદુ પર છે, પરંતુ t સમયે જો વસ્તુ અહીંયાથી અહીંયા પહોંચે છે તો આ કિસ્સામાં આપણે શું કહેશું કે કોઈ વસ્તુ જેનું શરૂઆતનું સ્થાન 0 0 હતું અને અહીંયા કોઈ x y સ્થાન છે તો શું કહેશું કે t = 0 થી t સમયમાં વસ્તુનું સ્થાન 0 થી x y બદલ્યું. મતલબ વસ્તુએ પોતાનું સ્થાન સમય સાથે બદલાયું છે. તો આ કિસ્સામાં આપણે શું કહી શકીએ કે વસ્તુ ઘટીમાં છે. હવે પછીના આપણે જે બોલ્યા તે વસ્તુ શું થવાની છે કે જ્યારે આપણે ગણતરી કરવી હોય તો ત્યારે આપણે શું કરવા પડશે? આ રીતે કોઈ સંદર્ભ બિંદુ લેવા પડશે. હવે આપણે જે ગતિની વાત કરીએ છીએ તો મિત્રો એક બહુ મોટી ફિઝિક્સની શાખા છે, કાઇનેમેટિક્સ. આ કાઇનેમેટિક્સનો મતલબ શું થશે? ગતિનું ગણિત. આપણે જે ગતિની વાતો કરીએ છીએ એ ગતિનું ગણિત એને શું કહેવાય છે? કાઇનેમેટિક્સ. પણ મિત્રો, જેમ તમે ભણવા માટે અત્યારે વિડીયો જોતા છો પણ તમને એક સવાલ થઈ જાય કે તમે વિડીયો કેમ જોતા છો અથવા તમે વિડીયો જોઈને ભણતા કેમ છો અથવા સિમ્પલ તમે ભણતા જ કેમ છો, તો તમને એનો જવાબ ખબર નહીં હશે. કેમ? તમે કારણ વગર મતલબ તમને એનું કારણ પૂછે તો તમે કોઈ કારણ આપી શકતા નથી. તે જ વસ્તુ અહીંયા પણ થવાની છે કે કાઇનેમેટિક્સ ગતિનું ગણિત તો છે પણ અહીંયા આપણે ગતિના કારણની ચર્ચા કરવાની નથી. અહીંયા શું થશે કે આપણે જે પણ કોઈ ગતિની વાત કરશું તે ગતિનું ગણિત એટલે કે ગતિને લગતા જે વિવિધ પરિબળો આવશે તેની ગણતરી જ કરવાની છે. એ ગતિમાં કેમ આવે છે એનું અહીંયા આપણે કોઈ કામ નથી. એ કામ જે આવશે તે ડાયનેમેટિક્સમાં આવશે, એ આ ચેપ્ટરમાં નથી આવે. હવે આપણે જોશું કે આપણે જે ભણવાના છે ગતિની વાતો કરીએ છીએ તો કોઈ પણ ચેપ્ટરમાં આપણે જોશું તો શું થશે કે અમુક એના ચલો આવશે અથવા કોઈ પરિબળો હશે જેના પર જ આપણે વાતો કરતા હશું. તો અહીંયા પણ આપણે શાના ઉપર વાતો કરશું? તો અહીંયા આપણને અમુક ચલો મળવાના છે. તે ચલો છે. કયા ચલ આવવાના છે? ચલો કહેશે તો પાછા તમે વિડીયો મૂકીને ચાલવા લાગી ત્યારે આટલા ડોબા નથી અમે કે સર? હા, તે સારી વાત છે. નહીં તો તમને ભણાવશું અમે કેવી રીતે? ચલ કયા આવવાના છે? એક પરિમાણમાં ગતિ છે, ગતિના ચલ આવવાના છે. તો સૌથી પહેલું ચલ આવશે, નહીં ખબર મને પણ નહીં, એક આવશે સ્થાનાંતર,
પછી આવશે અંતર, સ્પીડ, વેગ અને પ્રવેગ. તો મિત્રો આ અલગ અલગ જે ચલો છે એ ચલો વિશે આપણે શું કરવાનું છે કે આપણું જે બીજું ચેપ્ટર છે એમાં વાતો કરવાની છે. હવે એમાં આપણે એક વસ્તુ તમે અત્યારે જોઈ લો, આપણો આ પહેલો વિડિયો છે. તો જે સ્થાનાંતરની આપણે જ્યારે પણ વાત કરશું તો તેને આપણે હંમેશા x વડે દર્શાવીશું. સ્થાનાંતરને આપણે કેપિટલ E વડે દર્શાવશું, અંતરને x વડે દર્શાવશું. સ્પીડ આવશે તો તેને આપણે s વડે દર્શાવશું, વેગની વાત આવશે તો v વડે દર્શાવશું અને પ્રવેગને a વડે દર્શાવશું. હવે આપણે આમાં જે વાતો કરવાની છે તે આ ચલો વિશે વાતો કરવાની છે. તો આજે આપણે જે વાતો કરીશું તે હવે આમાંથી કોઈની વાત નથી કરવાના. આજે આપણે વાતો કરીશું સ્થાનની. સ્થાન કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ એનું સ્થાન દર્શાવવું હોય તો એ સ્થાન દર્શાવવું હોય તો આપણે અહીંયા ધારો કે અહીંયા તમે ઊભા છો, બરાબર. હવે તમારું સ્થાન ક્યાં છે એમ પૂછવામાં આવે અથવા કોઈ બીજાએ તમારું સ્થાન ક્યાં છે એ બતાવવું હોય તો કેવી રીતે બતાવી શકો? તો શું થાય છે, અહીંયા આપણે કોઈ વ્યક્તિનું સ્થાન બતાવી શકવાના નથી. કેમ? કારણ કે જ્યારે આપણે કોઈનું સ્થાન બતાવવું હોય તો ત્યારે આપણને શું કરવા પડશે કે આપણે કોઈ બીજા વ્યક્તિ વસ્તુની સંદર્ભમાં આપણે એનું સ્થાન બતાવતા હોઈએ છીએ. તો આ જે સ્થાન છે એ કેવું છે? રિલેટિવ છે, કોઈ બીજાની સાપેક્ષે આપણે બતાવતા હોઈએ છીએ. હવે અહીંયા તમે જુઓ કે આ જે વ્યક્તિ છે એનું સ્થાન, તમે હતા ને? હા. તો એ વ્યક્તિની જગ્યાએ અહીંયા કોઈ આપણે બીજો એક વ્યક્તિ ઊભો રહી છે, તમારો ફ્રેન્ડ આવી ગયો. તો તમારી બે વચ્ચે ધારો કે 10 મીટરનું અંતર હોય તો શું કહી શકાય કે A B થી 10 મીટર દૂર છે એમ કહી શકાય, બરાબર. તો અહીંયા શું થશે? આપણે A નું સ્થાન B ની સાપેક્ષે બતાવેલા છે. તો એ જ રીતે જ્યારે આપણે ગતિની વાત કરશું તો ત્યારે પણ આપણે શું કરશું? આ રીતે xy કાર્ટેશિયન પદ્ધતિ લઈ લઈશું, જેમાં અહીંયા આપણે 0 0 શું કરશું? સંદર્ભ બિંદુ આપી દઈશું અને એ સંદર્ભ બિંદુનું સ્થાન અહીંયા કશે પણ કોઈ બિંદુનું સ્થાન દર્શાવશું. એ વસ્તુ આપણે ગતિની ગણતરી કરવી હોય તેના માટે છે. હવે અહીંયા તમે જોશો તો A નું સ્થાન જે છે તે B ની સાપેક્ષે આપણે કહી શકીએ 10 મીટર, બરાબર. પણ ધારો કે તમારો કોઈ ફ્રેન્ડ અહીંયા, બીજો કોઈ ફ્રેન્ડ અહીંયા છે, તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર ધારો કે 20 મીટર હોય. તો હવે તમને પૂછવામાં આવે કે A નું સ્થાન, તો એ કિસ્સામાં શું થશે મિત્રો? તમે જુઓ તો હવે આ કોઈ C છે, બરાબર. તો અહીંયાથી તમે હવે જુઓ તો C ની સાપેક્ષે A નું સ્થાન 20 મીટર થઈ ગયું. તો એક વસ્તુ ખબર પડે કે આપણે A નું જે સ્થાન છે એ શું થવાનું છે? A નું સ્થાન આપણે કોના સંદર્ભમાં બતાવીએ છીએ એના પર આધાર રાખીએ છીએ. એ પોતાની જગ્યા પર જ રહેશે, પણ આપણે એને કોના સંદર્ભમાં બતાવશું, B ના, C ના, તેના પરથી શું થશે કે આપણને એના સ્થાનનું જે મૂલ્ય આવવાનું છે તે બદલાવું દેખાય છે. તો શું થવાનું છે કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુનું સ્થાન, કોઈ વ્યક્તિનું સ્થાન બતાવવું હોય તો આપણે શું કરવા પડશે? સંદર્ભ ફ્રેમ લેવા પડશે. સંદર્ભ ફ્રેમનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? કે જે અવલોકન કરતા છે એનું સ્થાન, અવલોકન કરતાનું સ્થાન જ્યાં હશે તેના પરથી એવું શું થશે કે આપેલી પરિસ્થિતિનું અવલોકન કરતો હશે. જેમ કે તમારે વાતો કરીએ, તમે બાઇક પર જતા છો અને તમે જુઓ તો રસ્તા પરના શું થશે કે કોઈ ઝાડ આવશે, કોઈ થાંભલો આવશે, તો એ તમને શું થશે? તમારી વિરુદ્ધ દિશામાં જવું દેખાય છે, બરાબર. એ જ રીતે તમે જુઓ તો શું થશે કે કોઈ વ્યક્તિ ઊભો હશે રસ્તા પર અને તમે બાઇક પર જાઓ છો, તો તમને શું થશે કે વ્યક્તિ પાછળ તરફ જતો હોય એવું દેખાશે.
પણ તમે ધારો કે હવે બાઇક પર નથી જતા અને ઊભા છો તો શું થશે? જે વ્હીકલ હશે, વાહનો તે બધા તમને ગતિ કરતા દેખાશે. તો તમે સમજો કે શું થાય છે કે તમે ક્યાંથી કોઈ વસ્તુ કે પરિસ્થિતિનું અવલોકન કરતા છો તે વસ્તુ બહુ જરૂરી છે. તમે ધારો કે કારમાં જતા છો તો શું થાય છે કે કારની બહાર જુઓ તો બહારની વસ્તુ તમને કેવી લાગે છે? ઘટીમાં હોય તેવી લાગે. પરંતુ કારની બાજુમાં તમારો મિત્ર કે તમારી બરાબર બેઠી હોય ગર્લફ્રેન્ડ અને તમે જુઓ તો શું થશે કે તમે બંને એકબીજાની સાપેક્ષે કેવા છો? તમે બંને એકબીજાની સાપેક્ષે સ્થિર જ રહેવાના છો. પણ તમે ગાડીની બહાર જોશો તો શું થવાનું છે કે બહારની વ્યક્તિ કે વસ્તુ તમને શું થશે? વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તેવું દેખાવાનું છે. હા, હવે ઘણા હોશિયાર હશે કે સર અમે તો વન વે પર જાય બધા એક જ દિશામાં જશે, તો તેવું પણ થશે. તે સાપેક્ષ ગતિ આવવાનું છે. તો તે ચેપ્ટરના એન્ડિંગમાં આવવાનું જ છે. ત્યારે ખબર પડી જશે તમારા કોન્સેપ્ટ કેટલા ક્લિયર છે. પણ ત્યાં સુધી આપણે શું કરવાનું છે કે આ વસ્તુ જોવાની છે કે જ્યારે કોઈ વસ્તુનું સ્થાન બતાવવામાં આવે તો સંદર્ભ બિંદુ અથવા અવલોકન કરતાનું સ્થાન ક્યાં છે એ ખૂબ જરૂરી હોય છે. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. એના પછી જે દાખલા આવશે ત્યારે તમને આના વિશે વધુ ખ્યાલ આવી જશે. ધારો કે તમને પૂછવામાં આવે કે અહીંયા બી છે, હવે આપણે અહીંયા બીજું આપી દઈએ, કોઈ સી આપી દઈએ અને સી થી એ નું અંતર 20 મીટર આપી દઈએ. હવે તમને પૂછવામાં આવે કે એ નું સી થી સ્થાન, તો ત્યારે તમારે શું કરવાનું છે? 20 મીટર આવવાનું છે. અને બી થી સ્થાન તો 10 મીટર આવશે. તો તમને આ રીતે પૂરેપૂરી માહિતી આપી હોય અને પછી જ્યારે પૂછવામાં આવે તો ફક્ત એમ જ પૂછવામાં આવે કે બી થી કેટલું અંતર અથવા સી થી કેટલું અંતર. હવે બીજી એક વસ્તુ જોવાની છે કે આપણે સ્થાન જોયું તો હવે જોવાનું છે સ્થાનાંતર અને અંતર અથવા અંતર અને સ્થાનાંતર એ બે વસ્તુમાં શું ફરક છે? અંતર, સ્થાનાંતર. અંતર તમે જોશો મિત્રો તો એ અદિશ રાશિ થવાની છે. એટલે કે જ્યારે તમે અંતરનું માપન કરો તો ત્યારે તમારે કોઈ દિશાની જરૂર પડવાની નથી, પરંતુ સ્થાનાંતર સદિશ રાશિ થવાની છે. તમે જુઓ અહીંયા કોઈ a છે, અહીંયા કોઈ b છે. હવે a થી b પર જવું હોય તો આ એક માર્ગ થયો, આ બીજો માર્ગ પણ હોય, આ ત્રીજો માર્ગ પણ હોય, આ ચોથો માર્ગ પણ હોય. તો તમે જુઓ કે a થી b સુધી જવામાં જે 2 નંબરનો માર્ગ છે તે કેવો છે? નાનામાં નાનો, ટૂંકામાં ટૂંકો માર્ગ છે. તો બે વસ્તુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું જે અંતર હશે એ અંતરને કહેવાશે સ્થાનાંતર. અને બે વસ્તુ વચ્ચેના અંતરનું કુલ માપ જે હશે, એટલે કે જે રસ્તાથી તમે જાઓ છો એક સ્થાનથી બીજા સ્થાને, એનું જે કુલ લંબાઈ હશે એ કહેવાશે અંતર. હવે તમે જુઓ તો શું થવાનું છે કે જે સ્થાનાંતર છે તે ટૂંકામાં ટૂંકું અંતર આવવાનું છે. બરાબર. એટલે અહીંયા તમે જુઓ સ્થાનાંતરનું આપણે જ્યારે માપન કરવાનું હશે તો ત્યારે શું થશે કે t બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. આ એનું સૂત્ર થવાનું છે. એટલે હવે તમે જુઓ તો અહીંયા સ્થાનાંતર મેળવવું હોય તો b - 1 કરવા પડે. અંતર જે છે એ શું થવાનું છે? ધન ધન ધન. કશે જરૂર નથી ત્રણ વાર લખવાની, ફક્ત એક જ વાર લખવાનું છે. અંતર હંમેશા ધન જ હશે. અંતર કોઈ દિવસ ઋણ કે જીરો નથી આવવાનું. બરાબર. પણ સ્થાનાંતરની વાત કરશો તો એ ધન, ઋણ, 0 આવી શકે.
પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, x અંતર સ્થાનાંતર કરતા કેવું હશે, મોટું હશે અથવા એના બરાબર હશે. અંતર સ્થાનાંતર કરતા નાનું ક્યારેય નહીં, એ વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે આપણે એક દાખલો ગણીએ તો તમને બધો ખ્યાલ આવશે આ પરિસ્થિતિ વિશે. જો શરૂઆતના કિસ્સામાં કોઈ એક વ્યક્તિ શું કરે છે, અહીંયાથી કોઈ 75 મીટરના અંતર પર જાય છે, બરાબર. તો આ શરૂઆતના કિસ્સામાં તમે જુઓ તો આ વ્યક્તિ અહીંયાથી અહીંયા સુધી જાય છે, તો એનું અંતર કેટલું થવાનું, 75 મીટર. સ્થાનાંતર પણ કેટલું થવાનું, 75 મીટર. હવે બીજા કિસ્સામાં શું થશે કે આ વ્યક્તિ અહીંયાથી અહીંયા જઈને ફરી અહીંયા 75 સ્થાન પર જ આવે છે. એ કિસ્સામાં તમે જુઓ તો શું થવાનું છે, હવે કે અહીંયાથી અહીંયા સુધી જશે તો ત્યાં સુધી 25 શું થવાનું છે, અંતર કાપશે. અને જો અહીંયા દિશા બદલાઈ જશે તો કન્ફ્યુઝન આવશે. આ એક વસ્તુ સિમ્પલ સમજી લો કે જ્યારે તમે જુઓ તો આ એક દિશામાં ગતિ કરે છે તો ત્યારે અંતર અને સ્થાનાંતર સરખા જ આવવાના છે. પરંતુ હવે તમે જુઓ કે એક વ્યક્તિ શરૂઆતમાં ગતિ કરીને આ દિશામાં જાય છે અને ફરીને એ 50 પર આવે છે. આ કિસ્સામાં તમે જુઓ તો એક વખત એની દિશા આ હતી અને બીજી વખત એની દિશા બદલાઈ ગઈ છે, બરાબર. આપણો પહેલો કિસ્સો હતો એમાં શું થતું હતું, દિશા બદલાતી નહીં. હવે બીજા કિસ્સાની વાત કરીએ તો અંતર શું થવાનું છે કે અહીંયાથી અહીંયા સુધી જશે તો એ 100 મીટરનું અંતર. ત્યાંથી ફરી અહીંયા આવે છે તો બીજું કેટલું અંતર કાપે છે, 50. તો કુલ અંતર 150 થઈ ગયું. પણ જ્યારે આપણે સ્થાનાંતરની વાત કરીશું તો સ્થાનાંતરમાં શું થવાનું છે કે 50 અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો આ કિસ્સામાં શું થવાનું છે કે અંતિમ સ્થાન કેટલું છે, 50 અને પ્રારંભિક સ્થાન કેટલું છે, 0. તો આપણો જવાબ શું આવવાનો, 50. બરાબર મિત્રો. બીજી એક વસ્તુ જોઈએ આપણે. કોઈ વ્યક્તિ A પરથી ગતિ કરવાનું ચાલુ કરે અને કોઈ એક વર્તુળાકાર માર્ગે ગતિ કરીને A પર પાછો આવી જાય છે. આ કિસ્સામાં તમે જુઓ તો શું થવાનું છે, અંતિમ સ્થાન સ્થાનાંતર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંને કેવા છે, સરખા. તો a - a શું થવાનું, 0 આવે છે. તો મિત્રો અહીંયા શું થવાનું છે કે જ્યારે કોઈ સ્થાનાંતરની વાત કરવામાં આવશે તો એ સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય આવવાનું છે. પણ તમે જુઓ તો અહીંયાથી એ વ્યક્તિ આ પૂરા માર્ગે ફરીને અહીંયા આવે છે તો આ જે વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યા આ હોય તો આ વ્યક્તિ શું કરવાનું છે, એના પરિઘ જેટલું અંતર કાપીને આવવાનું છે. તો એ કિસ્સામાં શું થવાનું છે, જે અંતર હશે એ શું થવાનું છે, વર્તુળના પરિઘ બરાબર બની જશે. તો હવે તમે જુઓ કે વ્યક્તિ કોઈ પણ અંતર કાપીને ફરી પોતાના મૂળ સ્થાન પર આવે તો સ્થાનાંતર તો 0 થઈ જશે, પરંતુ એનું અંતર કોઈ પણ વખતે 0 નથી થવાનું. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. આગળના વિડીયોમાં આપણે આને લગતા દાખલા જોઈશું. ત્યાં સુધી ભણતા રહેજો.